તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું ફરીવાર મારા વિડીયોમાં. આજે મોર્નિંગ થઈ ગઈ છે ક્યાંની, પણ વિડીયો એક્સપોર્ટ થતાં એટલી વાર લાગે કે વાર જવાનો અડધો ટાઈમ રહી જાય. તો હવે એક્સપોર્ટ થાય પછી નવો વિડીયો બને, એટલા માટે કામ મેં બધું બાકી રાખ્યું ને કાતા બધી વાર બધું કામ કર્યું. વિડીયો માટે તમારા બધા માટે થઈને કામ બાકી રાખ્યું. તો બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય. અને આ છે મારો હતું જે મમ ખાય છે અને હિંચકા ખાય છે. કા મમ કેવું લાગે? મીઠું મીઠું. આપો મમ ખાલી થઈ ગયું. તમે પાછું મમ ખાવાનું ચાલુ છે. કેવું લાગે મમ? મીઠું. કુરકુરિયા ખાય છે. પછી અત્તરભાઈ એને દુકાને માંગવા જશે ને કુરકુરિયા, એટલે માંગવા શું લેવા જશે ને એમ કહે, 10 રૂપિયા કે તુલતુલિયા દેના. એ काय તારો કઈ જ ને એવું. ટાટા કરી બધાને. તો પહેલાં તો એને આ બધું રમણ ભમણી પડ્યું એ બધું હરખું ખાવાનું, પછી વાળશું. તો પહેલાં તો આ બધું મૂકી દઈએ તેની જગ્યાએ. તો હેલો ગાઈસ, બધું કામ પતી ગયું. તો અહીંયા મેં નાહી દીધું અને માથું પોતાનું ભૂજ કાઢી નાખ્યું. અને તૈયાર તો નથી થઈ, પણ ખાલી કંકુનો ચાંદલો અને કાજલ એ બે થઈ જાય આપણે રેડી. બાકી કંકુ તો ફરજિયાત કરવાનું, બાકી ચાલે. જો પેલા હું કે ગાઈસ આ થરવરીઓ નકરો રો 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 કરે છે. આયા લગો રો 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 કરે છે. આખો દી નકરું રોવાનું, આખો દી નકરું રોવાનું. પાણી ઓલા છોકરા તોફાન કરતા હતા બસ આ દીદી એટલી હોય તો રમવા દેવાય. આખો દી નકરું રોવાનું, એટલે કઈ આવડતું નથી. જો ટીકતા આયા જો ને કઈ ધરાક ખાવાનું. એટલે આયા કઈ. તો ગાઈસ ટૂંક જ સમયમાં આવવાના છીએ અમે દ્વારકાના બ્લોગ જોવા માટે તૈયાર છો ને બધા? તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. હું લેવાને ઉપાડે પણ ચાલુ થઈ ગયો પડે બધાને થોડો નો તાર ફુવા જોડે જવાનું એ બાબા? તારા ફુવા જોડે તાર બાબા જવાનું? અમે તો જવાના છે. તારે આવવાનું છે? તાર બાબા આવવાનું છે? ખાઈ જા. કેવી છે ધરાક? ધરાક કેવી છે? એમને કેવી છે? મીઠી છે કે ખાટી? મીઠી મીઠી તું બધી ધરાક લઈને બેસી ગયું. બધી ધરાક લઈને બેસી ગયો. બધી ધરાક ખવાય? બધી ખવાય? કોઈ દી થોડી થોડી ખવાય. ચો કાટ. ખાટી લાગે તો ખાવી. મને તો ખવડે, મને ખવડાય ને ખવડાય ને મને. આમાં ચોકોની ખવડાય ને, આમાં ચોકોની ખવડાય ને, ખવડાય એક ખવડાય લે. તો ભાભી બનાવે છે શાક. શેનું શાક બનાવે? ફુલાવર બટેકા અમે ટમેટા. ચાલો બાય. હાથનું મોટું જુઓ બધા, હાથનું મોટું જુઓ. આવજો બધા, મોટું જુઓ. હાથનું મોટું જુઓ બધા. તમારે ખાવાના છે પુડલા. ચણાના લોટના, ચણાના લોટના કાંડો એ આવા તો બનાવ્યા છે ભાભીએ. ડુંગળી નાખી તો એ અસર લાગ્યો. તો અહીંયા આવીને હાર્દિકભાઈ રમાડતા હતા થરવાની.
તો આ હું ખૂબ જ દુઃખી થઈને બેસી ગઈ, કારણ કે મેં જે વિડીયો એક એડિટ કરીને મૂક્યો હતો ને વ્લોગનો, એ મારાથી ભૂલથી ડિલેટ થઈ ગયો. અને આ હાર્દિકભાઈ બેસી ગયા હતા જમવા, પાપડ જો લઈને બેઠા, 4 પાપડ ખાશે. ગાઈસ હવે જમી લેશું. થરવાજો ઘર હે હો, આ કઈ ફર્યું નથી. આમ છો તો ઘર અથરવાના લીધે ચોખ્ખું તો રહે જ નહીં, ગમે એટલું સરખું કરીને પાછું એ બગાડી જવાડે. જો તો હવે આ બધું પાછું હમું કરી દઈશું ને પછી ગેમ રમશું. તો આજે બપોરે હતો SRH અને LSGનો મેચ, જેમાં અથર્વાભાઈ જાગતા હતા અને જોતા હતા. તો હેલો ગાઈઝ, પડી ગઈ છે સાંજ. ગુડ ઇવનિંગ બધાને. તો આપણે જોતા હતા મેચ SRH અને LSGનો, પણ SRHને એવું લાગે છે કે SRH હારી જશે. જોજો પછી હવે કોમેન્ટમાં કહેજો કોણ જીતે. તેમાં હું તો જોઈ લઈશ કોણ જીતે. SRH હારી જશે. આજે તો છે RCB અને CSKનો મેચ. તમે કોના ફેન છો કોમેન્ટમાં કહેજો. તો આજનો મેચ એકદમ જોરદાર, મજા આવશે જોવામાં. હું કોની ફેન છું એ તો તમને ખબર જ હશે, આપણી સ્ટોરી લાગેલી હશે. અથર્વા અહીંયા તો અથર્વા જાનો ફોન આવ્યો, દીદીનો ફોન આવ્યો. હે ફુવાનો ફોન આવ્યો. જલ્દી ઉભો થા. જો બોલાવે તને, બોલાવે. જો આમાં કાપી નાખું. જો આમાં આયા, જો આયા. ઊભો થા, ઊભો થઈને અહીંયાથી ને આયા દીદી આયા. જો નથી આયા, એને ખબર પડે. બોલો આમ ના પડે. નથી આયા ઉવા, નથી આયા ના નથી આયા પુવા, નથી આયા. પપ કહી દે બધા. અટકે બધા એમ કહેશે તમે એને કઈ બીજું શીખવાડો કે નથી શીખવાડતા. આ કે કલાકનું કીધું એમ કે છે તમે કઈ શીખવાડો કે નથી શીખવાડતા બીજું કઈ, પણ અમારા અથર્વાને બીજું કઈ આવડતું જ નથી. બોલવું હોય તો બોલે કા છે જે કરો તો છે જે કઈ છે જે હા ભાઈ છે જે કરે. હા મને તો મમ ખવડે ઈમાની, મને મને કપ દે દે, કપ કહી દે તું. મને મમ મને તો મમ ખવડે ના. કેમ ના કેમ ના? હા મને મમ તો ખવડે. ના ના નો નો કહી દે. તો હવે બાંધવાનો છે લોટ, તો બાંધી વાળો. પછી અહીંયા લાયા હતા હાર્દિકભાઈ પાક અને કાકા પાક, તો ખાઈ લઈશું. બસ થોડીક જ મિનિટમાં આપણો RCB અને CSKનો મેચ ચાલુ થવાનો છે. તો ફાઇનલી જીતશે તો RCB જ. જો RCB જીતે ને તો તમારે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું.
કેવો ગેજ મૂક્યો. હોહો. હોહો. હાય હાય વિરાટનો ગેટ મૂક્યો. તો ગાઈઝ હવે જમી લેશું પછી મળશું. બાય. તો આજે જમવામાં હતું આપણું ફેવરેટ શાક એટલે કે કારેલાનું શાક અને બાજરાના લોટના મુઠ્ઠી. મજા આવે એવું શાક ખાઈ. તો એકવાર ટ્રાય કરજો. કોને કોને કારેલા મને તો ભાવે કોમેન્ટ કરજો. તો અહીંયા અડદનો પાપડ પણ શેકી લીધો અને ડુંગળી પણ કાપી વાળી. તો હવે જમી લઈશું. પછી અહીંયા મમ્મીનો કચરતા હાથ. તો ગાઈસ આ મેં જમી લીધું અને આજનો મેચ આરસીબીનો જામી ગયો. એવી મજા આવી ગઈ ને કોને કોને મજા આવી આજુ કોમેન્ટ કર્યું છે. 250 રન બનાવીને ખાઓ જીતશે તો આરસીબી જ સીએસકે નું જીતે. તો બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.